નમસ્તે મિત્રો, રોની રેસીપી બ્લોગમાં સ્વાગત છે તમારું। તો આજે આપણી રેસીપીમાં આપણે એકદમ સિમ્પલ અને સોબર અને સાદી એકદમ અને રાત્રે હળવું ખાવાનું મન થાય તો આપણે આ રીતની કઢી બનાવી શકીએ છીએ કાઠિયાવાડી સ્ટાઈલમાં। એકદમ જોરદાર કઢી બનશે। તો તમે ચેનલમાં નવા હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, અને બસ જેવો સપોર્ટ કરો છો એવી જ રીતે સપોર્ટ કરતા રહેજો। તો ચલો બનાવીએ આપણે કાઠિયાવાડી સ્ટાઈલમાં કઢી। તો આપણે એક વાસણ લઈ લઈશું, એમાં થોડું તેલ નાખીશું। આપણે કઢી બનાવતા હોય કોઈ બી તો આપણે થોડા જ તેલનો ઉપયોગ કરવો પડે, નહીં તો આપણી કઢી છે એ કડવી થઈ જાય છે એના કારણે। તો આપણે એક વાસણમાં તેલ લઈ લીધું છે, 1 ચમચીથી 1.5 ચમચી જેટલું, અને આપણે અહીંયા છાશ લઈ લીધી છે। તો છાશમાં આપણે એક નાની વાટકી જેટલું બેસન એડ કરીશું અને એને મસ્ત રીતે મિક્સ કરી દઈશું ગ્રેટરના મદદથી કે હાથની મદદથી, તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે મસ્ત એવું બેસનને મિક્સ કરી લઈશું। જો તમારે થોડી થીક કઢી જોઈતી હોય તો તમે થોડો બેસનનો ઉપયોગ વધારે કરી શકો। તો આપણે કાઠિયાવાડી સ્ટાઈલ બનાવવાની છે વ્હાઈટ કઢી, તો આપણે આ રીતે બનાવીએ। તો અહીંયા આપણે થોડી વઘારમાં દહીં એડ કરીશું અને મેથીના દાણા લઈશું થોડા, તો મેથી એડ કરીશું। કઢીમાં મેથીનો ટેસ્ટ સરસ લાગે છે। થોડી એટલી આપણે હિંગ એડ કરી છે, અને અહીંયા તજ અને લવિંગ લીધા છે મેં નાના નાના ટુકડામાં, 4 લવિંગ લીધા છે અને તજ લીધા છે। મીઠા લીમડાની 1 ડાળખી છે એડ કરી દઈશું, અને લસણ અને મરચાંની પેસ્ટ છે તો એને પણ એડ કરી દઈશું અને સરસ એવું સાતળી દઈશું। તો અહીંયા આપણે કાઠિયાવાડી સ્ટાઈલમાં કઢી બનાવીએ છીએ, એટલે વ્હાઈટ કઢી બનાવવાની છે એટલે આપણે હળદરનો ઉપયોગ નહીં કરીએ, અને તજ અને લવિંગ વાળી કઢી છે એટલે થોડી આપણે તો અહીંયા આપણે વ્હાઈટ કઢી બનાવવાની છે એટલે આપણે હળદરનો ઉપયોગ નથી કરતા, નથી લાલ મરચાંનો પણ ઉપયોગ કરવાનો। તો આ રીતે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। તો અહીંયા આપણે થોડી 1 ચમચી જેટલી ખાંડનો ઉપયોગ કરીશું, વધારે ઉપયોગ નથી કરતા। જો તમને વધારે સ્વીટ ભાવતી હોય કઢી તો તમે ઉપયોગ કરી શકો છો, પણ મીડિયમ હોય ને તો એકદમ સરસ એવો કઢીનો ટેસ્ટ આવે છે। હવે આ કઢીને આપણે એકદમ મસ્ત 1 થી 2 ઉભરા આવે ત્યાં સુધી આપણે ઉકાળવાની છે, અને મસ્ત એવી ઉકાળીશું તો મસ્ત એવો ટેસ્ટ આવશે આનો, અને સરસ એવી કઢી બનીને તૈયાર થશે। અહીંયા કઢી તૈયાર થઈ ગઈ છે, મસ્ત એવી ઉકળી પણ ગઈ છે કઢી। તો આપણે લાસ્ટમાં કોથમીરના પાન નાખી અને બસ હવે આપણે જમવા બેસી જઈશું લઈને ગરમા ગરમ કઢી અને ખીચડી જોડે। તો તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો એકવાર। એકદમ મસ્ત કાઠિયાવાડી સ્ટાઈલની કઢી, અને આપણે બેઝિક વસ્તુથી બનાવી છે, નહીં કોઈ ગરમ મસાલો કે કઈ જ નહીં, સિમ્પલ અને સોબર અને મસ્ત ટેસ્ટી બને છે આ કઢી, અને એકદમ સાદી સિમ્પલ, અને બધાને જ ભાવે, ઘરમાં નાના મોટાને બધાને જ ભાવે છે આ કઢી।